ऋषभ जिनेश्वर प्रीतम माह आनंद ઘનજી ભગવંતની જે અનુભૂતિ હતી એ અનુભૂતિના એક નાનકડા અંશને પણ પામવું જ છે। અનુભૂતિની એક ક્ષણો કેવી હોય એનું માર્મિક વર્ણન મહોપાધ્યાય વિશ્વવિજય મહારાજે એક પદમાં આપ્યું। બહુ મજાનું પદ છે। પર સંગ ત્યાગ લાગ નિજ રંગી આનંદ વેલી અંકુરા નિજ અનુભવ રસ લાગે મીઠા જીવ ઘેબર में छूरा। પહેલી જ વાત ભીતર ડૂબવું છે। રાગ નિજ રંગે પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવને પામવો છે। આપણા અવતારનું લક્ષ્યાંક આ જ છે। આપણા અસ્તિત્વને આપણે પૂરેપૂરું સમજીએ અને આપણા અસ્તિત્વને પૂરેપૂરું પામીએ। રાગ નિજ રંગે પોતાના સ્વભાવમાં ડૂબવું છે। એના માટેનો માર્ગ કયો? પર સંગ ત્યાગ। પરના સંગનો ત્યાગ અને સ્વભાવ દશાની પ્રાપ્તિ। હવે વાત એ છે કે પરના સંગનો ત્યાગ કયા સ્તર ઉપર? અમે પ્રભુના ગુણી બન્યા છતાં અમારી પાસે વસ્ત્રો છે, પ્રભુની આ ચાદર અમારી પાસે છે, પાત્રો પણ અમારી પાસે છે, તો પર પદાર્થો અમારી પાસે છે। બહુ જ મજાનો અર્થ એ છે ઊંડાણમાં કે પર પદાર્થ પર વ્યક્તિ કે શરીરનો સંગ મનમાં ન રહેવો। શરીરના સ્તર પર સંગ હોય તો વાંધો નથી। વસ્ત્ર હું પહેરું ત્યાં સુધી હું પ્રભુનો ગુનેગાર નથી પણ પ્રભુનો સેવક છું। કારણ પ્રભુએ જ કહ્યું છે આવો યુનિફોર્મ તારે પહેરવાનો છે। પણ એ વસ્ત્રો પર મને ગમો પેદા થાય યા અણગમો પેદા થાય તો હું પ્રભુનો ગુનેગાર નહીં। પ્રભુ અમને કહે છે કે બેટા તને પર પદાર્થોનો સંગ શરીરના સ્તર પર કરવાની છૂટ આપી છે, મનના સ્તર પર નહીં। તો એક સાધકના મનના સ્તર ઉપર એક પણ પદાર્થનો સંગ લો।
સાધના જ્યારે ઉચકાય છે અને એક મુનિ સાતમા ગુંઠાણે જાય છે, ત્યારે એની દશા કેવી હોય એનું વર્ણન અધ્યાત્મ સારના યોગાધિકારમાં આવ્યું. એ મુનિ ગીતાર્થ છે, કોઈ ગુફામાં રહે છે કે જંગલમાં રહે છે, સાધનાને ગાઢ બનાવે છે. અઠવાડિયે 10 દિવસે લાગે કે શરીરને ખોરાક આપવો પડે એમ છે, તો વોરવા જાય, વોરીને આવે, વાપરે. પણ ત્યાં સ્પષ્ટ કહ્યું કે એમની વાપરવાની ક્રિયા પર ધ્યાન હતું. ગોચરી વપરાય છે અને એક ક્ષણો ધ્યાનની ક્ષણો, કારણ ગોચરી શરીર વાપરે છે. શરીરને સંગ રોટલી અને દાળનો છે, મનને સંગ નથી. આ પ્રક્રિયા નાનકડા સ્તર પર તમે કરી શકો. તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ જબ્બો અને પાયજામો તમે પહેરતા હો તો વસ્ત્રો પરનો રાગ ઓછો થઈ જાય. ભોજનમાં માત્ર રોટલી અને શાક તમે લેતા હો તો એ ભોજનના દ્રવ્યોનો મનનો સંગ ઓછો થઈ જશે. સૂત્ર આટલું જ છે, પર સંગ ત્યાગ રાગ નિજ રંગ. પરનો સંગ છોડીને પોતાના રંગમાં જો, પોતાના સંગમાં નથી કહેતા, નિજ રંગ, નિજ રંગનો આસ્વાદ એક વાર થઈ જાય, એ ગમી જાય તો પરનો સંગ છોડવો નહીં પડે, છૂટી જશે. તમે કોઈ પણ દુકાને જાઓ, 10,000 રૂપિયાની કિંમતની એક વસ્તુ તમારે લેવી છે. ચેકબુક લઈને તમે ગયા છો, એ વસ્તુ તમે લઈ લીધી, 10,000 નો ચેક તમે લખીને આપી દીધો. 10,000 નું દાન કર્યું કહેવાય છે. કેમ દાન કેમ ન કહેવાય? કે સામે એ વસ્તુ લઈ લીધી, એમ પરનો સંગ છોડવાની વાત જ નથી, છૂટી જાય. કારણ સામે શું મળે છે? પોતાનો આનંદ મળે છે. તો સંગ અને રંગ બે શબ્દો આવે. તમારો કોઈ પણ પદાર્થ જોડે સંયોગ સંબંધ,
હું મારા આસન પર બેઠો છું, પણ આસન પર મારું શરીર બેઠેલું છે. શરીરનો સ્પર્શ આસન જોડે છે. તો સંગ છે, પણ એક પદાર્થ સાથે છે. નિજ રંગની અંદર તમારી ભીતર જવાનું છે. તમારે તમારી સાથે એકરૂપ થવાનું. અને એક વાત સમજજો, પરની સાથે તમે એકાકાર ક્યારે પણ ન થઈ શકો. એક ફિલોસોફરે કહ્યું કે જોડો પહેરીને તમે જતા હો, જૂતા પહેરીને, જૂતા ક્યાંક મંદિરની બહાર કાઢ્યા, ફરી પહેર્યા, ફરી બીજા મંદિરે ગયા, ફરી કાઢ્યા. જૂતા પહેર્યા છે એની ખબર ખરેખર ક્યારે પડે? જૂતા ડંખે છે. બાકી તો જૂતા પહેરેલા છે. એ પર પદાર્થ જે છે એનો સંગ જે ક્ષણે તમને ખૂંચવા લાગે, એ ક્ષણે પરસંગ ત્યાગની એક ભૂમિકા સર્જાઈ. તો હવે આપણે જોતા હતા કે મનના સંગ ઉપર, મનના સ્તર પર તમે પરનો સંગ છોડી શકો કે ન છોડી શકો. વ્યાખ્યાનમાં આવ્યા તો સંપૂર્ણ ત્યાં હાજર રહ્યા. નાસ્તો કરવા બેઠા તો પાર્શિયલી હાજર રહ્યા. બરોબર. હું પહેલી વાર સુધર્મા પીઠ ઉપર આવ્યો ત્યારે મારી સૌથી મોટી મૂંઝવણ એ થઈ કે મારા એકાંતનું શું થશે. 30 વર્ષ સુધી હું એકાંતમાં રહેલો છું, એ મારા એકાંતનું શું થશે? શબ્દોની દુનિયામાં હું કેવી રીતે જઈ શકીશ? પછી ખ્યાલ આવ્યો કે મારા પ્રભુની આજ્ઞા છે. મારે ભલે બોલવું નથી, પણ મારા પ્રભુની આજ્ઞા છે માટે મારે બોલવું જોઈએ. થોડા સમય પહેલા મને હાઇપર ટેન્શનની તકલીફ બહુ વધી ગઈ હતી. નીચેનું પ્રેશર જે 80 લગભગ રહે, 80-85 એ 130 ઉપર પહોંચી. ડોક્ટરો ચિંતાતુર હતા. એવી વખતે એક ડોક્ટર પ્રવચન આપતા પહેલાનું મારું પ્રેશર માપે છે, અને હું પ્રવચન આપી રહું છું પછી તરત મારું પ્રેશર માપે છે. તો 10 પોઈન્ટ વધી ગયા છે. ડોક્ટરે મને કહ્યું કે સાહેબ, હું તમારી ધારાને સમજુ છું, તમે સંપૂર્ણ તેના સાક્ષી ભાવમાં છો. બિંગ જ તમારી પાસે છે, ડુઈંગ તમારી પાસે છે જ નહીં. એટલે તમારા મનમાં કોઈ વિકલ્પો થાય એવી તો કોઈ શક્યતા નથી. પણ પ્રવચન આપતા પહેલા જે પ્રેશર હતું, પ્રવચન આપ્યા પછી 10 પોઈન્ટ વધી. એટલે બોડીનું રિએક્શન જે છે એ પણ પ્રેશરને વધારવામાં કામ કરે. એટલે ડોક્ટરે સજેસ્ટ કર્યું કે તમે પ્રવચન છોડી દો. મેં ડોક્ટરને કહ્યું કે ડોક્ટર, મેં તો છોડેલું જ છે મારા તરફ,
તો શબ્દોનો યાત્રી છું જ નહીં, તો અશબ્દનો યાત્રી છે. પણ જ્યાં સુધી લોકોને મારા શબ્દો જોઈએ છે ત્યાં સુધી મારા પ્રભુની આજ્ઞા છે કે તને સિદ્ધિ થયેલી છે ત્યારે વિનિયોગ કરવો પડશે. એટલે મારા પ્રભુની આજ્ઞા હોવાને કારણે હું બોલીશ. પછી ડોક્ટરે કહ્યું, અનુભવી ડોક્ટર હતા, સાહેબ એક કામ તમે કરો, પ્રવચન આપીને તમે રૂમમાં જતા રહો, વસ્ત્રો વગેરે ચેન્જ કરી અને સવાસનમાં જતા રહો. 20 મિનિટ તમે સવાસનમાં રહેશો એટલે પ્રેશર ઓટોમેટિકલી પેલા હતું એ ભૂમિકા આવી જશે. કારણ કે બોડીના રિએક્શનને કારણે પ્રેશર વધેલું હતું. શરીર એકદમ શાંત, મન એકદમ શાંત થઈ જશે એટલે આપોઆપ પ્રેશર ઘટી જશે. અને મેં એ પ્રયોગ કર્યો તો ખરેખર એ પ્રયોગ સક્સેસ. તો પરનો સંગ તમે કેટલું છોડી શકો, અને એના માટે 2 શબ્દોની વાત મેં કરેલી, અનાવશ્યક પર અને આવશ્યક પર. તમે 2 ખાના બનાવો, એક કાગળ પર 2 ખાના, 2 ટેબલ્સ દો, એક આવશ્યક પરનું ખાનું, એક અનાવશ્યક પરનું ખાનું. પત્ની એનું બધું કામ કરતી હોય તો તમારે એમાં માથું મારવાની જરૂર ન હોય. તમારા બિઝનેસમાં પણ જે તમારું બિઝનેસ છે એની રૂખ તમે જોઈ લો. બીજા બિઝનેસોમાં શું ચાલે છે એ જાણવાની તમારી જરૂર ન હોય. પતિ પત્ની વચ્ચે બહુ જ શાંતિ રહે, ત્યારે એ લોકો ઝઘડતા નથી. એકવાર મિત્રે પેલા પતિને પૂછ્યું કે તમારા 2 વચ્ચે ક્યારે ઝઘડો નથી થતો, કારણ શું? તો પતિ કે અમે બંને કામ વહેંચી નાખ્યા છે. મોટું મોટું કામ હું જોઉં, નાનું નાનું કામ એ જોઉં. એના કામમાં હું દખલ ન લગાવું, મારા કામમાં એ દખલ ન મારું. પેલાને ખાસ ઈચ્છા હતી કે મારા ઘરમાં પણ શાંતિ રહે, એટલે એને પૂછ્યું નાની બાબતો કઈ મોટી કઈ? તો કે ઘર બદલવું હોય તો કયા એરિયામાં જવું એ નાની બાબત, છોકરાને કઈ સ્કૂલમાં મોકલવું હોય એ નાની બાબત, ઘરની અંદર ઇન્ટિરિયર ડેકોરેશન શું કરાવવું એ નાની બાબત. આ બધું પત્ની જોઈ. પેલું કે મોટી બાબત કઈ? તો કે રશિયાના પ્રમુખે શું કરવું, અમેરિકાના પ્રમુખે શું કરવું, ભારતના વડાપ્રધાને શું કરવું, એ બધી બાબતો હું સંભાળું. બોલો તમે આવું સંભાળો તો બધું સોંપી દો ત્યાં. તમારે પણ સંઘર્ષ ન રહે. તો અનાવશ્યક પરમાં તમે ઘણા જાઓ છો. હવે નક્કી કરું કે તમારા માટે કેટલા પરમાં જવું જરૂરી છે, કેટલામાં જ જાઓ. તો પર સંગ ત્યાગ લાગ નિજ રંગે આનંદ વેલી અંકુરા. સ્વભાવ દશાને પામવું એ શું છે? આનંદ વેલી અંકુરા. આનંદની વેલણી માટે અંકુરા છે. પછી કે છે
નિજ અનુભવ રસ લાગે મીઠા જીમ ખેબર બેછુરા. નિજ અનુભવ રસ લાગે મીઠા. પોતાનો અનુભવ, સ્વનો અનુભવ, સ્વાનુભૂતિ મીઠી મીઠી લાગે છે. જેણે સ્વાનુભૂતિનો અનુભવ નથી કર્યો એ પૂછે છે કે મીઠી તો ખરી પણ કેવી મીઠી? અહીંયા મૂંઝવણ થાય. એ અનુભવ એટલો તો સુપીરિયર, એટલો તો મજાનો હોય છે કે શબ્દોમાં એને મૂકવો છે. એ ઘટના જ બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન. તો એ ઘટનાની વાત શબ્દોમાં કઈ રીતે કરવી? પણ પેલો કે છે કે જરા મને વાત તો કરો, કેવો મીઠો લાગે અનુભવ રસ. ત્યારે એમણે કહ્યું જીભ ઘેબર બેછુરા. ઘેબર હોય અને એને કાપવા માટે છરી વપરાય. એ છરી ચાસણીથી કેવી લથબથ થઈ જાય, એવી રીતે તમે પોતાના અનુભવ રસથી એટલા લથબથ થઈ જાઓ કે બસ મીઠાશ જ મીઠાશ, આનંદ જ આનંદ. તમને પણ જે ક્ષણે આ અનુભૂતિ લેવાની ઈચ્છા થશે, પરનો સંગ છૂટી જશે. મેં કહ્યું ને 10,000 ની વસ્તુ લીધી અને 10,000 આપ્યા તો આપ્યા એ ભાવ નથી આવતો, કે સામે મળ્યું છે. પદાર્થોનો સંગ મેં છોડ્યો એ ભાવ નથી આવતો, મને પરમાત્મા મળ્યા છે ભાવ આવે. કોઈ પણ દીક્ષા લેનાર વ્યક્તિ ત્યારે પણ એમ વિચારે નહીં કે હું સંસારને છોડીને જઉં છું. એ કહે છે હું પરમાત્માને મેળવવા માટે. જીવન પરમાત્માના અનુભવ માટે છે, સ્વના અનુભવ માટે છે. એ અનુભવ કેમ કરવો એના માટે આપણી સામે સૂત્ર આવ્યું, અનુભવ અભ્યાસી કરે. હવે જો તમે નક્કી થઈ ગયા કે પરનો સંગ છૂટી જવો જોઈએ, સ્વનો આનંદ મળવો જોઈએ, તો પરનો સંગ છૂટી એના માટે અભ્યાસ ચાલુ કરવાનો છે. એ અભ્યાસ કઈ રીતે થાય એની મજાની વાત કરું. રશિયામાં હમણાં જ યોગાચાર્ય ગુરુજીએફ થયા. ગુરુજીએફ સેંકડો સાધકોને યોગ સાધના, ધ્યાન સાધના શીખવતા. ક્યારેક અઠવાડિયાની, ક્યારેક 10 દિવસ. એકવાર એમણે સઘન સાધના કરાવવાનું વિચાર અને એના માટે 30 સાધકોને પોતે સિલેક્ટ કર્યા. એક મોટો હોલ આવડો, એમાં એ 30 સાધકોએ રહેવાનું. બાજુમાં બીજી બધી જ વ્યવસ્થા, જમવાની, નાહવાની, ધોવાની. સાધના શરૂ થવાની હતી એની આગળની સાંજે ગુરુજીએ 30 સાધકોને પોતાની સામે બેસા અને કહ્યું કે આ સાધના આ વખતની તમને સઘન ઊંડાણમાં લઈ જવા માટે તમારે ધ્યાન તો કરવાનું છે, પણ 24 કલાક તમારી આંખો બંધ રહેવાની નથી.
આંખો ખુલ્લી હોય તો પણ વાંધો નથી ક્યારેક, પણ આંખ ખુલ્લી હોય ત્યારે પણ તમારા સિવાયના 29 સાધકો પૈકીનો એક પણ સાધક આ કરે છે, આ ક્રિયા કરે છે એ બરોબર નથી કરતો, આવું જો મનમાં આવે તો તમારે હોલ છોડી દેવાનું, તમારી સાધના પૂરી. એટલે ગુરુજી એ સાધકોને એવું સઘન અભ્યાસ કરવા માંગે છે કે એમના મનની અંદર પણ બીજા કોઈની નોંધ ન લે. આ કેટલી મજાની સાધના છે. તમે અહીંયા બેઠા છો, કાયા સ્થિર નથી, બરોબર, ચહેરો સ્થિર નથી, આંખો સ્થિર નથી, કોઈ આવ્યું કોઈ ગયું તરત તેની નોંધ લેવાય છે. તમને ખબર છે તમારું કામ કેટલું અઘરું. અર્જુને રાધા ભેદ કરેલો, એમાં શું હોય, રાધા નામની પૂતળી હોય, એ ચક્કર ચક્કર ફરતી હોય, એની નીચે 2-4 ચક્રો હોય, એક આમ ફરે એક આમ ફરે, એક ધીમું ફરે એક વેગથી ફરે. એવી એક સેકન્ડ મળવી જોઈએ કે બધા ચક્રો ખુલેલા હોય, બધા ચક્રો જે છે એનો પોલાળ વાળો ભાગ ખુલેલો હોય અને પૂતળીની આંખ પણ ત્યાં આવેલી હોય અને એ સેકન્ડને સાધી લેવામાં આવે અને પૂતળીની આંખ વિંધાઈ જાય તો રાધા ભેદ કર્યો કહેવાય. એ વખતે પણ નજર ક્યાં રાખવાની, નીચે પાણી ભરેલા હોલ હોય. એકવાર અર્જુને કૃષ્ણને પૂછ્યું કે ધનુષ્ય બાણ મારી પાસે, ચક્રો સમાંતર ક્યારે ખુલે એ મારે જોવાનું, પૂતળીની આંખ ક્યારે આવે એ મારે જોવાનું, બાણ મારે લગાવવાનું, તો તમે શું કરશો? શ્રી કૃષ્ણ એટલે ગુરુ ચેતના, અર્જુન એટલે શિષ્ય ચેતના. બહુ મજાની વાત છે. શિષ્ય ચેતના ગુરુ ચેતનાને પૂછે છે હું આટલું કરીશ તમે શું કરશો? એ વખતે શ્રી કૃષ્ણ કહે છે કે હવાનો ઝપાટો ન આવે અને હોજનું પાણી સહેજ પણ તરંગિત ન થાય કે હું જોઈશ. કોઈ પણ ક્ષણે તારી પાસે આવી પણ એ વખતે હવાનો ઝપાટો આવ્યો અને હોજનું પાણી આમથી આમ થઈ ગયું તો તને સી રીતે ખબર પડશે? સદગુરુ તમારા મનના જળને સ્થિર કરી દે, પછીની પ્રક્રિયા તમે શરૂ કરી દો. તો અમારું કામ છે ને રાધા ભેદથી અઘરું. ત્યાં તો 3-4 ચક્રો હતા, અહીંયા કેટલા ચક્રો છે? કોન્શિયસ માઇન્ડ ક્યાંય બીજે હોય, સબકોન્શિયસ બીજો હોય, અનકોન્શિયસ ત્રીજે હોય, અને આ 3 મન તો મોટા મોટા થયા, એક અને બીજાની વચ્ચે તો એ બધા મન ગુરુની દિશામાં ખોલેલા હોય અને અમારો એક શબ્દ ત્યાં જાય તો કઈક કામ થાય. એટલે 1 કલાક મહેનત કરીએ અને એક શબ્દ જાય ને ત્યાં તો અમે માનીએ કે અમારો પરિશ્રમ સફળ. બરોબર? તમે કહો ને સાહેબ એક શબ્દ નહીં ઘણા શબ્દ જાય, પણ ક્યાં સુધી શબ્દો કોન્શિયસ માઇન્ડ સુધી જાય છે.
અનકોન્શિયસ માઇન્ડ સુધી એ શબ્દોને તમે લઈ જતા નથી. અને અનકોન્શિયસ માઇન્ડ જે છે એ બદલાશે નહીં, અસ્તિત્વનું સ્તર બદલાશે નહીં ત્યાં સુધી સાધના શરૂ નહીં. કોન્શિયસ માઇન્ડ કેટલું ખબર છે? હિમશિલા તરતી હોય દરિયામાં, ટોપચું બહાર દેખાતું, આખી રાખી હિમશિલા દરિયામાં હોય તો એ ટોપચા જેટલું કોન્શિયસ માઇન્ડ છે. બાકીનો ભાગ બધો અનકોન્શિયસ માઇન્ડ. ઘણી વાર છે વોયરું હોય, પાણી આવતું હોય, બહેન વોયરાને સાફ કરી નાખે, બિલકુલ કોરું કરી નાખે, 10 મિનિટમાં પાછું પાણી લીક થવા માંડે. કેમ? આજુબાજુમાં વરસાદ બહુ પડેલ હોવાને કારણે પાણી ખૂબ ભરાયેલું છે, એ પાણી ત્યાં કને આવે છે. એમ અનકોન્શિયસ માઇન્ડમાં જે સંસ્કારો પડેલા છે એ કોન્શિયસ માઇન્ડમાં આવે છે. હું અમદાવાદમાં હતો અને એ વખતે એક સંઘની અંદર ભક્તિ સંવેદનાનો કાર્યક્રમ હતો. સવારે 5 થી 8 સુધી ભક્તિ અને સંવેદના ચાલે. હજારેક લોકો પકડાઈ ગયેલા. 8 વાગે પ્રોગ્રામ પૂરો થયો અને જાહેરાત થઈ કે બધાએ નૌકાશ્રીનો લાભ આપીને જ જવાનું. એક ભાઈ બાજુના હોલમાં ગયા, ખુરશી પર બેઠા, વેટર આવ્યો અને ચા નાખી કપ, ચાનો કપ હોઠે લગાવ્યો, એક ઘૂંટડો પીધો, ચા ઠંડી, બેસ્વાદ, અને એકદમ મનમાં વિચાર આવ્યો, આવું આ લોકોનું મેનેજમેન્ટ, ચામાં ઠેકાણું નહીં. અડધી મિનિટ માત્ર વિચાર આવ્યો, પણ એ ખરેખર સાધક હતો. એ ધ્રુજી ગયો કે 3 કલાક સુધી મારું મન ભક્તિની ધારામાં રહેલું, ભક્તિની ધારામાં વહેલું, એમાં આ એક ઘૂંટડો ચાએ ધારાને તોડી નાખી. વિચારમાં પડી ગયું, હાઉ ઇટ ઇઝ પોસિબલ? 3 કલાકની ધારાને 1 સેકન્ડમાં લેવાય ચાનો ઘૂંટડો તોડી કેમ શકે? એ મારી પાસે ભાઈ આવ્યા, મારે એમણે આ વાત પૂછી. ત્યારે મેં કહ્યું કે ભક્તિમાં વહેલું હતું એ તમારું કોન્શિયસ માઇન્ડ હતું. આ યાદ રાખો બરોબર. વ્યાખ્યાન સાંભળો છો, કોન્શિયસ માઇન્ડ. અનકોન્શિયસમાં એને જવા નથી દેતા. જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, જ્યાં અહંકાર છે, એ અનકોન્શિયસ માઇન્ડમાં આ બધી વાતોને મૂકવાની. લેમ્પ ક્યાં મૂકવાનો હોય? જ્યાં અંધારું છે ગુફામાં, ત્યાં અજવાળું છે તો લેમ્પ મૂકવાની જરૂર નથી. તો મેં કહ્યું કે ભક્તિની ધારામાં વળ્યું એ તમારું કોન્શિયસ માઇન્ડ હતું, પણ અનકોન્શિયસ માઇન્ડમાં તો આહાર સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ બધી સંજ્ઞાઓ જ બેઠેલી હતી. એટલે 3 કલાકની ભક્તિ ધારા ઉપર 2 સેકન્ડની આ સંજ્ઞામય પ્રવૃત્તિ જે છે એને કપતું જોવાની. અનકોન્શિયસમાં રહેલા સંસ્કારો કેટલા પ્રબળ હોય છે. આપણે સાધનાને માત્ર કોન્શિયસ માઇન્ડના સ્તર સુધી લઈ ગયા, ચાલી નહીં શકે. અનકોન્શિયસ સુધી સાધનાને ઉતારવી પડશે. મેં અને તમે કેટલી વાર
ભૂતકાળની અંદર આ પ્રભુની સાધનાને કરી. આ જન્મમાં તમે શ્રવણ નથી, પણ ગયા જન્મમાં ક્યારેક તમે શ્રવણ પણ બનેલા. આ બધું થયું, પ્રભુની સાધના મળી, એ સાધના ઘૂંટાઈ અને છતાં સંસાર ચાલુ રહ્યો. કેમ? કારણ કે એ સાધના કોન્શિયસ માઇન્ડના સ્તર સુધી છે. અનકોન્શિયસમાં રહે રાગ દ્વેષ ને અહંકાર એવાની એવા સાબુત. તમે આ જન્મનો વિચાર કરો. આટલા વર્ષથી સાધના કરું છું, રાગ દ્વેષ અહંકારમાં કોઈ ફરક પડ્યો? એટલે એવી રીતે સાધના કરવી છે કે રાગ દ્વેષ અને અહંકાર આપણા શિથિલ થતા. એટલે જ મેં કહેલું, એક ગુરુ પાસેથી સાધનાને લો. દર 4 કે 6 મહિને એ સદગુરુ પાસે જાઓ અને એમણે આપેલી સાધના દ્વારા તમારામાં શું પરિવર્તન આવ્યું એની વાત કરો. પછી ગુરુ તમને આગળની સાધના સુધારી વધારીને આપશે અને એ રીતે સદગુરુ તમને રિઝલ્ટ આપશે. અમે તૈયાર, અમે તૈયાર. તમે જો તૈયાર હો તો અમે તૈયાર. મેં તો વચ્ચે કહેલું, હું ગેરંટી કાર્ડ લખી નાખ. તું જો પ્રભુની આજ્ઞાને સમર્પિત હોય તો તારી સાધના 5 વર્ષે આ મુકામ પર આવીને ઉભી રહી. આજે આ વિચારને મનમાં સ્થિર કરો કે સાધના માત્ર કોન્શિયસ માઇન્ડમાં હશે એ ચાલશે નહીં. અસ્તિત્વના સ્તર સુધી સાધનાને લઈ જવી પડશે. એના માટે અભ્યાસ, અનુભવ, અભ્યાસી. ગુરુજીએ 30 સાધકોને કેવી રીતે સાધના ઘૂંટાવે છે એની વાત